વિસ્તારમાં કુખ્યાત બુટલેગરના દબાણ ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। એલસીબી પોલીસ નગરપાલિકાની ટીમે મામલતદારને સાથે રાખી પાકું દબાણ દૂર કર્યું હતું। માનસરોવર નજીક રહેતા કુખ્યાત બુટલેગર રણછોડ ઉર્ફે છલિયા સામે 39 ગુનાઓ નોંધાયેલ છે। પોલીસે અગાઉ પણ નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપ્યા હતા। જોકે અનેક ગામડાઓમાં સંડોવાયેલ તેની સામે કાર્યવાહીના પગલે પાકા દબાણો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા। राज्य सरकार द्वारा तथा हमारा मेहरबान डीजीपी विकास साहेब द्वारा 100 दिवसना असामाजिक तत्वों जे छे ए लोको उपर एक्शन लेवा माटेनुं जे अल्टिमेटम हतुं ए संदर्भे हमारा रेंज आईजीपी चिराग कोरडिया साहेब तथा बनासकांठा एसपी श्री अक्षराज साहेब द्वारा आवा असामाजिक तत्वोनी एक यादी बनाववामां आवेल, जेनी अंदर कुख्यात जे बुटलेगर्स अने असामाजिक तत्वो छे तेओना गैरकायदेसर बांधकामनी કેટલા છે, એ લોકોએ વીજ કનેક્શન કઈ રીતે ગેરકાયદેસર દીધેલા છે તે સંદર્ભે વીજ કનેક્શનમાં નાયબ વીજ કાર્યપાલક ઇજનેર તથા બાંધકામ સમિતિ જે સંભાળે છે એ તમામ નગરપાલિકાના કર્મચારીઓ તથા નાયબ મામલતદાર શ્રી સાથે મળી તથા અમારી એલસીબી ટીમ સાથે મળી આજે પાલનપુર સિટીના સૌથી મોટા કુખ્યાત બુટલેગર જેના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં 39 જેટલા ગુનાઓ દાખલ થયેલ છે, એ સિવાય ભૂતકાળમાં 2 વખત પાસામાં જઈને આવેલ છે, જેનો એક કુખ્યાતમાં નામ ગણી શકાય તેવા વ્યક્તિની મિલકતો તપાસવામાં આવી અને એક રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવ્યું। એ રિપોર્ટ કાર્ડ બાદ એની જે મિલકતો ગેરકાયદેસર હતી, જે મિલકતોમાં સરકારી જમીન ઉપર એણે ગેરકાયદેસર બાંધકામ કરેલ હતા, એ બાંધકામને તમામ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે એલસીબી દ્વારા પોલીસ અધિક્ષક સાહેબે જે સૂચના આપી હતી એ પ્રમાણે અમે લોકોએ એ જે ગેરકાયદેસર બાંધકામ છે એને દૂર કરી અને આ અગાઉ વીજ કનેક્શન પણ કાપવામાં આવેલ છે। આ જ રીતે જે યાદી થયેલી છે એની અંદર જે આવા મોટા બુટલેગર્સ છે કે જેના ઉપર આવા શરીર સંબંધી ગુનાઓ છે કે જેના ઉપર જમીન હડપવાના ગુનાઓ છે, એવા તમામે તમામ ગુનેગારોને ભવિષ્યમાં આવા જ એક્શન લઈ અને જો સરકારી જમીન ઉપર કે આવા ગેરકાયદેસર બાંધકામ હશે તો તેને તોડી પાડી અને કડકમાં કડક એક્શન લેવામાં આવશે।